નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજ થઈ ગઈ છે દશમ અને નોમ દશમ ને 11 3 દિવસ આપણે કરકોલિયામાં બહુ મોટો ઉત્સવ હોય છે રામાપીરનો. અને આજ થઈ ગયો છે બીજો દિવસ અને ઘણું બધું માણસો આવે છે દર્શન કરવા અને બહુ મેળા જેવું હોય છે આમ તો. અને ડેકોરેશન એવું કરેલું છે આજ અને ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, જેમ કે આખ્યાન હોય, ડાક ડમરું હોય, ભજન હોય છે રાત્રે. અત્યારે તો વાગ્યા છે 10 અને આપણે જઈએ કરકોલિયા બાજુ અને તમને દેખાડું કેવી રીતનું ડેકોરેશન કર્યું છે, કેવો મેળો છે અને દર્શનય કરાવું. તો ચાલો જઈએ આપણે કરકોલિયા બાજુ. જો તમે સિહોરથી કરકોલિયા આવો છો તો સિહોરથી કરકોલિયાનું અંતર 3 કિલોમીટર જેટલું થાય છે. અને સિહોરથી આવો તો આ ગેટ બનાવેલો છે આવી રીતનો, અને ઓલી બાજુ બનાવેલો સુરકા બાજુથી. બહુ મસ્તીનો ગેટ બનાવેલો છે. તો ચાલો આપણે જઈએ કરકોલિયા. અહીંથી 1.5 કિલોમીટર જેટલું છે કરકોલિયા. તો અત્યારે આપણે આવી ગયા છીએ કરકોલિયા અને અહીંયા તો બહુ દેખાડો થાય છે એટલે તમને હરખું મળશે નહીં. તો ચાલો આપણે જઈએ દર્શન કરવા. અત્યારે એની પર હવન ચાલુ છે અને ઘણા બધા કુંડો છે જ્યાં હવન કરે છે. હવે આપણે આવી ગયા છીએ ભોજનાલયમાં. અહીંયા ભોજન બને જ છે. બપોર અને સાંજ બંને ટાઈમે પ્રસાદ આપવામાં આવે છે. આની પર LED સ્ક્રીન પણ મૂકેલી છે જે રાતે ચાલુ કરવામાં આવશે. અત્યારે આપણે અંદર દર્શન કરીને તો એવા અંદર તો બહુ માણસો છે અને અવાજ બહુ થાય છે. આની પર બધો મેળો વરાણો છે અને અત્યારે તો હજી માણસો બહુ ઓછું છે. જેમ સાંજ પડે એમ વધારે આવશે સાંજના. તો તમને દેખાડું કેવી રીતનો મેળો છે અને શું બધું મળે છે.
દુકાનો જોતા જોતા આપણે આઈટ ઠેઠ છેલ્લે આવી આવ્યા છીએ અને ઘણી બધી દુકાનો છે, ચકડોળ છે અને ઘણી બધી વસ્તુઓ મળી જ રહે. લગભગ આખો મેળામાં જે હોય બધી વસ્તુઓ મળી જ રહે અને બહુ મોટો મેળો એમ તો ભરાય છે અને માણસો પણ ઘણું આવતું હોય એટલે તો એટલી બધી વસ્તુ છે. અને બીજી બાજુ જઈએ આપણે. અત્યારે હું આવી ગયો છું મંદિરની સામેની બાજુ, પણ આઈન પર એટલું બધું ટ્રાફિક ન થાય એટલે આઈન પર બહુ દુકાનો નથી રાખતા. દુકાનો આઈન પર બીજી બાજુ જ રાખે છે. અત્યારે હું આવી ગયો છું મંદિરથી આગે, કેમ કે ત્યાં થોડુંક બહુ અવાજ આવતો હતો એટલે. અને ઘણા બધા માણસો હાલીને આવે છે અને ગાડીઓ લઈને તો આવતા જ હોય છે એટલે ટ્રાફિક તો બહુ થાય છે. આજનો વિડીયો તો આપણે અહીં સુધી રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતા હોય.